નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું શિરોયા કૌશિક આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 અને વિષય ગુજરાતી અને એ ગુજરાતીની અંદર પ્રશ્નપત્ર 3 જે તમારી પ્રથમ પરીક્ષા દિવાળીની આવશે અને એમાં તમને મૂંઝવતા જે કાંઈ પ્રશ્ન છે એ આ 3 પ્રશ્નપત્રનું સોલ્યુશન કરી નાખશો તો તમને સારામાં સારા ગુણ ગુજરાતી વિષયની અંદર મળશે. તો ગુજરાતી પ્રથમ પરીક્ષા ધોરણ 12 અને પ્રશ્નપત્ર 3. તો હવે આપણે પ્રશ્નપત્ર, જો કે પહેલાં 2 પ્રશ્નપત્રનો તમે અભ્યાસ કર્યો છે એટલે તમને માળખું અને આના પ્રશ્નો કઈ રીતના આવશે એ બધી જ ખબર છે. પણ આપણે અહીંયા વિભાગ એ અને એ વિભાગની અંદર આપણે 20 ગુણ અને એમાં પ્રશ્ન જોઈએ. તો સૌપ્રથમ આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ હેતુલક્ષી પ્રશ્નના ઉત્તર આપો. 4 ગુણની અંદર 4 પ્રશ્ન આપ્યા છે અને પ્રસ્તાવનામાંથી પ્રેમાનંદે રચાયેલા 2 આખ્યાનોના નામ આપો. તો પ્રેમાનંદે જે કાંઈ આખ્યાનોની રચના કરી છે એમાં પેલું સુદામા ચરિત્ર, બીજું કુંવરબાઈનું મામેરું. આ 2 કોઈ પણ 2 તમે એમાં લખી શકો. બરાબર, મેં અહીંયા 2 લખ્યા છે તો આ જ 2 લખવા એવું જરૂરી નથી. તમને યાદ હોય એ પ્રમાણે, પણ મામેરા એમ પૂછ્યું છે, આખ્યાન તો પછી બીજા એકે આવવા જોઈએ નહીં. ધના ભગતનું આખું નામ શું હતું? તો ધના ભગતનું આખું નામ ધના કેશવ કાકડિયા, એ એમનું પૂરું નામ છે. કવિ દયારામે પોતાનું સમગ્ર જીવન કોની ભક્તિમાં સમર્પી દીધું? તો દયારામે કૃષ્ણની જે ભક્તિ હતી, કૃષ્ણના જીવનમાં એનું સમગ્ર જીવન એને સમર્પિત કરી દીધું. ઉર્મિલા ખંડ કાવ્યમાં કોના હૃદય ભાવનું આલેખન થયું છે? તો ઉર્મિલા ખંડ કાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવનું આલેખન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધા પાઠને બધું ભણાવ્યું ત્યારે જ મેં તમને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન પણ ટીક કરાવ્યા હતા. અને એ સિવાય જો તમારે વધારે ડિટેલમાં માહિતી પાઠની કાવ્યની જોતી હોય તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન અને એની અંદર તમે જાશો યુટ્યુબની અંદર તો તમને એમાં આપણા વિડીયો પાઠ સહિત સમજૂતી મળશે. ને એ સિવાય હવે તમારે આ જવાબ સહિત જો પ્રશ્નપત્ર સોલ્યુશન એનું જોતું હોય તો તમારે પ્લે સ્ટોરની અંદર સૌપ્રથમ વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખશો એટલે તમને આવા ચિહ્નોવાળું એક એપ્લિકેશન જોવા મળશે. એને ઇન્સ્ટોલ કરશો. ઇન્સ્ટોલ કર્યા પછી આ પ્રમાણેનું એક પેજ આવશે અને એની અંદર તમારે સ્ટોરેજ વિભાગમાં જવાનું અને એમાં આ પ્રમાણે દરેક વિષય, દરેક ધોરણના તમને પ્રશ્નપત્ર જવાબ સાથે 3 જે મૂકેલા છે આપણે એ તમને મળી જશે. તો તમારે જવાબ સાથે જોતું હોય તો પ્લે સ્ટોરની અંદર અને પાઠની વિગત જે કાંઈ તમારે જોતી હોય તો એ વિદ્યાર્થી મિત્રો તમારે યુટ્યુબની અંદર વેદ ડિજિટલમાં તમે જાશો તો તમને જોવા મળશે. બાકી આગળ આપણે પેપર જોઈએ. ત્યાર પછી આવશે એક વાક્યના પ્રશ્નો. તો 5મો પ્રશ્ન, એમાં શેમાં ભેદ હોતો નથી? તો કનક અને કુંડળમાં કોઈ પ્રકારનો ભેદ હોતો નથી. નળ રાજા લગ્ન કરી પાછા જાય છે ત્યારે રસ્તામાં તેને કોણ સામા મળે છે? તો નળ રાજા લગ્ન કરી પાછા જાય છે ત્યારે રસ્તામાં સામે દ્વાપર અને કળિયુગ મળે છે. કોણ મળે છે? દ્વાપર અને કળિયુગ. કોણ ઠરીને ઠેકાણે બેઠું છે? ધ્રુવ અને પ્રહલાદ ઠરીને ઠેકાણે બેઠા છે. નાયિકાને શું જન્મારા સુધી ચાલે છે? તો નાયિકાને અબોલા, ભાવના અબોલા જે કાવ્ય છે એને ધ્યાનમાં લેવું. ત્યાર પછી આવશે 3-4 વાક્યના પ્રશ્ન. એની અંદર તમને 2 પ્રશ્ન અને 4 ગુણ આપેલા છે અને બંને ફરજિયાત હશે. કાચના કમાડ શબ્દ દ્વારા નાયિકા શી વેદના પ્રગટી છે? તો કાચના કમાડ દ્વારા નાયિકા પોતાના પતિને સાચવવાની ખૂબ જ કાળજી લે છે. ખૂબ જ કાળજી રાખી ઘરની મર્યાદા સાચવે છે, છતાંય કાચની જેમ સંબંધ તૂટી ગયો એ વેદના અહીંયા પ્રગટે છે. ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ ગઈ? તો ધીરજવાન જણાયેલી ઉર્મિલાની રજા લઈ તેની પાસેથી જવા નીકળે છે. જ્યારે લક્ષ્મણ એ રજા લઈ નીકળે છે ત્યારે ઉર્મિલાની પીઠ જોઈ તેને જતો જોઈને ઉર્મિલા હાય કહીને મૂર્છિત થઈ જાય છે. ત્યાર પછી આવશે સવિસ્તર પ્રશ્ન. સવિસ્તર પ્રશ્નની અંદર તમને 3 પ્રશ્ન આપ્યા છે. એક પ્રશ્નના 4 ગુણ અને એમાંથી પહેલો ફરજિયાત, બીજા અથવા એના બીજા નાથવામાં બીજો, પણ પહેલો પ્રશ્ન ફરજિયાત. સમજાવો. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહો, સત્ય છે એ જ મન એમ સૂજે.
તો આ પંક્તિને હવે 4 ગુણની અંદર વિસ્તારપૂર્વક આપણે સમજાવવાની છે. તો ગ્રંથે ગરબડ કરી તો એ નરસિંહ મહેતાવાળું જે આપણે કાવ્ય છે અને એમાં ગ્રંથોએ જે કાંઈ ભૂલ કરી છે, એને લખનારાઓએ જે કાંઈ વાત કરી છે એમાં સાચી વાત કરી નથી. એને ધ્યાનમાં રાખી મન વચન કર્મથી આપણે જે સત્ય છે એ માનતા હોઈએ છીએ. એ 2 પંક્તિને આધારે તમારે 4 ગુણનો પ્રશ્ન લખવાનો રહેશે. આ પ્રશ્ન ફરજિયાત હોય અને ત્યાર પછી જે પ્રશ્ન આવશે એ દમયંતીના સ્વયંવર કડવાની કથા તમારા શબ્દમાં લખો. તો દમયંતી અને નળ રાજા સાથેના જે લગ્ન છે કાવ્ય 3, અને એમાં પેલા 4 દેવો આવે છે, જે 9 વરદાનની વાત છે, અને એ વરદાનો એને દ્વાપર કળિયુગ સામા મળે. ટૂંકમાં આખા કાવ્યનો તમારે ટૂંકસાર એ પ્રમાણે અહીંયા કડવાની કથા લખવાની રહેશે. ત્યાર પછી આ પ્રશ્ન જો તમને ન આવડતો હોય તો એના અથવામાં એક પ્રશ્ન આપ્યો છે. આપણે પ્રશ્ન લીધો છે અહીંયા, લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કવિ કઈ રીતે કરે છે? તો લક્ષ્મણ શ્રી રામ અને સીતાની અર્થ તેની સાથે વનમાં જઈ રહ્યા છે અને એવા સમયે તે પોતાની પત્ની ઉર્મિલાની રજા લેવા જાય છે, અને ત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે ત્યારે એ પરિસ્થિતિનું વર્ણન અહીં કરવાનું રહેશે. તો એ વિભાગ અહીંયા આપણા પૂરો થાય છે. ત્યાર પછી બી વિભાગ, બંનેનું માળખું સેમ છે. એ વિભાગ અને બી વિભાગમાં, એ વિભાગમાં કાવ્યના પ્રશ્નો, બી વિભાગમાં પાઠના પ્રશ્નો. તો ફરીથી બી વિભાગમાં હેતુલક્ષી પ્રશ્ન અને હેતુલક્ષીમાં તો 4 પ્રશ્નો. એમાં પહેલો પ્રશ્ન, વિનોદિની નીલકંઠના 2 વાર્તા સંગ્રહોના નામ લખો. તો અંગુલીનો સ્પર્શ તેમજ આરસીની ભીતર, આ 2ના વાર્તા સંગ્રહ છે. આ સિવાય જો તમને યાદ હોય તો આ મેં લખ્યા છે એ સિવાય યાદ હોય તો પણ તમે 2 લખી શકો. ગોષ્ઠી અને ઉઘાડી બારી કોના હળવા ગંભીર નિબંધોના સંગ્રહ છે? તો ઉમાશંકર જોશીના. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના લેખક કોણ છે? તો સૌજન્યશીલ પ્રભાશંકર પાઠના લેખક મુકુંદરાય પારાશર્ય. હીરા અને મણિભાઈનું પાત્ર કયા પાઠમાં આવે છે? હીરા અને મણિભાઈનું પાત્ર મહાત્માના માણસના પાઠમાં આવે છે. ત્યાર પછી આવશે એક વાક્યના પ્રશ્નો. 4 પ્રશ્નો અને 4 ફરજિયાત. કાપડ ન મળતા ભોજામાં કોણ સળવળી ઉઠ્યું? તો એ ધાડુપાળ, જે ભોજો ધાડુપાળ છે એ અહીંયા સળવળી ઉઠ્યો. બધાને મન વિનોબા કેવા માણસ હતા? બધાને મન વિનોબા જડ માણસ હતા. લેખક કંટાળીને ગીધુભાઈ દંપતી શા માટે શું લાવેલા? તો લેખક કંટાળીને ગીધુભાઈ દંપતી માટે નવું ચપ્પુ ખરીદીને લાવેલા. મણિભાઈને બધી વાત કોને કરી? મણિભાઈએ બધી વાત જોઈતા રાતે કરી. જોઈતા નામનો જે વ્યક્તિ છે એ સામો મળે છે અને બધી જ વાત એની સાચી હકીકત જણાવે છે. ત્યાર પછી 3-4 વાક્યના પ્રશ્ન, 2 પ્રશ્ન, બંને ફરજિયાત અને 4 ગુણ. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને શું સમજાવે છે? શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે તમે નકામાં ખાંડ ખાવો છો, મૂળ નાખવું એમ. એક સ્વપ્ન પસાર થઈ ગયું, તમે તેને પકડી રાખવા માંગો છો, અને જે ગયા તે પાછા બોલવાનો તો વિચારતો નથી ને? મારું માનો તો કૌરવ માર્યનો શોખ છોડી દો. બંદરી કરાર ભંગને પટણીએ કેવી રીતે રદ કર્યો? તો બંદરી કરાર ભંગ સામે ઘણી અરજી કરી. શ્રી ભાવનગરી નામના સદગૃહસ્થને કામ સોંપ્યું છતાં દાદ ન મળી. ત્યારે પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા અને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોરલીને મળી બધી વાત રૂબરૂ સમજાવી, અને ન્યાયપ્રેમી લોર્ડ મોરલીએ આખો કેસ તપાસી જઈને લોર્ડ કરજનના પગલાંને અન્યાયી કહી તેને રદ કરતો ઠરાવ પસાર કર્યો. તો બંને પ્રશ્ન ફરજિયાત હશે. ત્યાર પછી આવશે સવિસ્તર પ્રશ્ન. 3 પ્રશ્ન, પહેલો ફરજિયાત, બીજાના અથવામાં બીજો. 8 ગુણ. ખીજડીયા ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો. તો ખીજડીયા ટેકરે પાઠમાં ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વસમી છે. એ શું કરે છે, શું કરાવે છે, એ આ નવલિકાનો વર્ણ વિષય રહ્યો છે. અને ખીજડીયા ટેકરેમાં ભોજાને ધ્યાનમાં રાખી અને એ ભોજાએ જે કાંઈ પોતે વસ્ત્રની ચોરી કરવા માટે એ ખીજડીયા ટેકરે જાય છે, પોસ્ટ માસ્ટરના બાળકનું મૃત્યુ થાય છે, એ સમગ્ર ઘટના શીર્ષકને ધ્યાનમાં રાખી અને એ ઘટના આખી લખવાની અહીંયા રહેશે તમારે. તો આ પ્રશ્ન પછી આવશે વિનોબાએ ગાંધીજીની કેવી રીતે કસોટી કરીને તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા ઉતર્યા. તો પાઠ 4 અને સત્યાગ્રહ આશ્રમ એને ધ્યાનમાં રાખી કે એની કસોટી કઈ રીતે કરતા બુદ્ધિપૂર્વક એણે જે તપાસ કરી જોઈ હતી
પણ અહીં વિનોબા ભાવેને ધ્યાનમાં રાખી અને એની સાથે જે કંઈ સંવાદો છે એ આપણે આમાં લખીશું. જો આ પ્રશ્ન તમને ન આવડતો હોય તો એના અથવામાં એક બીજો પ્રશ્ન આપ્યો છે કે અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા મનોહર દ્રશ્ય તમારા શબ્દમાં લખો. તો એ હરઘરનું મેદાન જે આવી જાય અને ત્યાં એ રૂપ પલટો જે કરી બેસે છે અને એ રૂપ પલટાને ધ્યાનમાં રાખી અને એનું વર્ણન અહીંયા તમારે 4 ગુણ પ્રમાણે લખવાનું રહેશે. તો અમરનાથની યાત્રાવાળો આ પાઠ. ત્યાર પછી આવશે વિભાગ સી અને વિભાગ સીની અંદર વ્યાકરણ. જો કે આપણે ABCD અને E બધા જ વિભાગ 20-20 ગુણના એટલે સી વિભાગ પણ વ્યાકરણનો 20 ગુણ, જેમાં સમાનાર્થીના 2 ગુણ અને તમને અહીંયા આ પ્રમાણે આડાહવડા સમાનાર્થી આપ્યા હશે જેને જવાબ રૂપે આપણે અહીંયા સમાનાર્થીને જોઈશું. તો નમ્રતા, તો અહીંયા નમ્રતામાં જો પહેલામાં અવિનયી અને ખમીસ એવો શબ્દ આપ્યો છે, પણ આ વચ્ચેની હરોળમાંથી આપણે શોધશું તો મળી જશે નમ્રતા એટલે વિનય અને એની સામે સાલસત્તા. તો આવી રીતે તમારે સાચા જવાબ સમાનાર્થીના લખવાના રહેશે. સમાનાર્થી પૂરા થશે એટલે આવશે તમારે વિરુદ્ધાર્થી વાક્યવાળા અને વિરુદ્ધાર્થીમાં 2 ગુણ. તમને અહીંયા 5 પ્રશ્ન આપ્યા છે અને દરેકના અડધા ગુણ પણ એક હશે એ અથવામાં નહીં આપ્યો હોય, સળંગ આપ્યો હશે, એમાંથી કોઈ પણ તમે 4 લખવાના રહેશે. તો અહીંયા પણ આપેલું છે કોઈ પણ 4. અમારો માર્ગ ઊંચાણમાં આવી ગયો, તો ઊંચાણનું વિરુદ્ધાર્થી નીચાણ, આવી ગયોનું શું થઈ જાય છે? ન આવ્યો. નાનો બાળક સુખ ન પામ્યો, તો સુખનું વિરુદ્ધાર્થી દુઃખ અને ન પામ્યાનું વિરુદ્ધાર્થી પામ્યો. મને બોલવાની ટેવ હતી, તો બોલવાની એટલે ચૂપ રહેવાની, ટેવ હતીનું થઈ જશે ટેવ ન હતી. બોલવાથી મને ખૂબ લાભ થયો, તો લાભનું વિરુદ્ધાર્થી નુકસાન અને થયું એટલે ન થયું. અમે સમર્થ બની જતા, સમર્થનું અસમર્થ અને બની જતા એટલે ન બનતા. તો વાક્યને પણ વિરુદ્ધાર્થી કરવાનું છે અને શબ્દને પણ વિરુદ્ધાર્થી કરવાનો છે. તો આમાંથી કોઈ પણ તમે 4 લખી શકો. શબ્દ સમૂહ, તો શબ્દ સમૂહમાં પણ એ જ પ્રમાણે 2 ગુણ, 5 શબ્દ સમૂહ એ પાસે ક્રમ સળંગ હશે, પણ એમાંથી કોઈ પણ તમારે 4 લખવાના રહેશે. પગે ચાલીને જવું તે પગપાળા, જેની બુદ્ધિ સ્થિર છે તે સ્થિત પ્રજ્ઞ, ગળું ડૂબે એવું ગળા ડૂબ, પોતાના સંબંધી જ્ઞાન ધરાવનાર આત્મજ્ઞાની, નદીઓનું જ્યાં મિલન થાય છે તે સ્થાન સંગમ. તો આ 5 પ્રશ્ન આપ્યા છે એમાંથી તમારે કોઈ પણ 4 લખવાના રહેશે. ત્યાર પછી તળપદા શબ્દ 1 ગુણ, 2 આપ્યા છે, બંને ફરજિયાત હશે. થોથા એટલે પુસ્તકો અને ઢાંઢો એટલે બળદ, તો બંને એ ફરજિયાત હશે. સાચી જોડણી, તો સાચી જોડણીની અંદર અહીંયા તમને 1 ગુણ પણ 3 આપ્યા હશે. પહેલી ફરજિયાત, બીજીની અથવામાં બીજી. ઇન્દ્રાણી જવાબ, તો ઇન્દ્રાણી અહીંયા પણ ખોટું લખ્યું છે, સાચી ઇન્દ્રાણી આ રીતે લખાય છે. અથવા પિતરાઈ, તો પિતરાઈનું અહીંયા પિત્રાઈ એ પ્રમાણે લખાય છે. અંતરિક્ષ અને અંતરિક્ષનું અંતરિક્ષ, તો આ પ્રમાણેના સાચા જવાબો લખાય છે. ત્યાર પછી આવશે કાઉન્સમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો 3 ગુણ. અહીંયા તમને 3 ગુણ છે એટલે 7 પ્રશ્ન પૂછ્યા હશે અને 7માંથી તમારે કોઈ પણ 6 પ્રશ્ન લખવાના રહેશે, જેની અંદર નિપાત, નિપાતની ખાલી જગ્યા, વિશેષણ, વિશેષણની ખાલી જગ્યા, કૃદંત શોધો, કૃદંતની ખાલી જગ્યા અને કૃદંત શોધી તેનો પ્રકાર લખો. તો આ વાઇસરોય પદ પણ એની આગળ પાણી ભરે છે, નિપાત શોધો, તો અહીંયા પણ છે એ આપણું નિપાત છે. ત્યાર પછી છે ખાલી જગ્યા, એને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી, ખાલી જગ્યામાં યોગ્ય નિપાત લખો. તો અહીંયા માત્ર, ખાલી જગ્યામાં શું આવશે? અહીંયા માત્ર, માત્ર છે એ આપણું નિપાત છે. ત્યાર પછી આવશે એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું, વિશેષણ શોધો. તો અહીં એક અને જીવતા જાગતા આટલા આપણા વિશેષણો છે, તો એ પ્રમાણે તમારે વિશેષણ લખવાના રહેશે. ત્યાર પછી આવશે એને માતા બની જઈ, એને ખાલી જગ્યા માતા બની જઈ, આ ખાલી જગ્યા બાળકને છાતીએ લીધું, ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ લખો. તો અહીંયા તમને 2 પૂછી છે. પહેલી ખાલી જગ્યામાં આવશે વત્સલ અને બીજીમાં આવશે નવજાત. 5મું, જેમ જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી, કૃદંત શોધીને લખો.
તો અહીંયા જ ઈ ને જઈને છે એ આપણું કૃદંત છે. છઠ્ઠો પ્રશ્ન કૃદંતની ખાલી જગ્યા હશે કે એ પહેલાં મારે કંઈ ખાલી જગ્યા છે તો કહેવું, ખાલી જગ્યામાં કહેવું. અને સાતમું એની સામે મારે ઈર્ષાથી જોતા રહેવું પડશે, કૃદંત શોધી તેનો પ્રકાર જણાવો. તો જોતા વર્તમાન કૃદંત, રહેવું સામાન્ય કૃદંત. તો જેટલા તમને કૃદંત જોવા મળે એ પ્રમાણે તમારે કૃદંત શોધી અને એના પ્રકારો લખવાના રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગની અંદર તમને અહીંયા 3 આપ્યા છે. એના 2 ગુણ છે, એક ફરજિયાત છે અને એકના અથવામાં એક. દાદ ન મળવી, ઇન્સાફ ન મળવો. વાક્ય પ્રયોગ, પ્રભાશંકરે મિન્ટો સરકારને અરજી કરી પણ દાદ ન મળી. કામ પાર પડવું, અર્થ સફળતા મળવી. વાક્ય પ્રયોગ, લોર્ડ મોરલીને મળવાથી પ્રભાશંકરનું કામ પાર પડ્યું. અથવા લોહી ઉકળી ઉઠવું, અર્થ ગુસ્સે થવું. વાક્ય પ્રયોગ, કોઈ ગાળ આપે તો મણિભાઈનું લોહી ઉકળી ઉઠતું. તો આ પ્રમાણે તમારે રૂઢિપ્રયોગ લખવાના રહેશે. ત્યાર પછી આવશે કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. 3 ગુણ, 4 પ્રશ્ન, એના એકના અથવામાં એક હશે ને બાકી આગળ સળંગ હશે પ્રશ્ન. તો વૃદ્ધના મોં પર સ્મિત આવ્યું, લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્ય સુધારો. તો જો વૃદ્ધના પછી અહીંયા મોં પર શબ્દ છે ને એ ભેગો છે અને જવાબમાં જોશું મોં પર એટલે મોં એટલે મોઢા પર. સ્મિત આવ્યો. ત્યાર પછી છે પતિ પત્ની મળ્યા, ભાષા શુદ્ધની દ્રષ્ટિએ સુધારીને લખો. તો પતિ પત્ની મળ્યા, તો મળ્યા ઉપર જો અહીંયા અનુસ્વાર નથી આપ્યો અને સાચા જવાબમાં અનુસ્વાર છે. ત્યાર પછી સાર્થક થયા પૈસા અને આપણા પ્રયત્નો બધા, પદક્રમ અને પદ સંવાદની દ્રષ્ટિએ ગોઠવી ફરીથી લખો. તો આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. આ પ્રમાણે પદ આડાહોડા છે એ વાક્યને તમારે ગોઠવવાનું રહેશે. અથવા સમાજ સમતા સંઘ હિન્દુ સમાજના નાત જાત અને અસ્પૃશ્યતાને દૂર કરવા ને ઘણી મહેનત કરે, વાક્યમાં પ્રત્યે સુધારો. તો અહીં જો સમાજમાં કોઈ ભૂલ નથી, સમતા સંઘવાળું છે. હિન્દુ સમાજના, તો હિન્દુ સમાજના નહીં પણ હિન્દુ સમાજમાંથી નાત જાત અને અસ્પૃશ્યતાને દૂર કરવા ઘણી મહેનત કરે છે. તો અહીંયા જો કરવાને ને પણ નીકળી જશે. તો આ પ્રમાણે તમારે પ્રત્યય સુધારી અને વાક્ય લખવાનું રહેશે. ત્યાર પછી સાદા અને સંકુલ વાક્ય એટલે કે સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવો. તમને અહીંયા 3 આપ્યા હશે અને એમાંથી કોઈ 2 ફરજિયાત, એક ફરજિયાત, એકના અથવામાં એક. તો અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થયું હતું તે અગ્નિની સાક્ષીએ જુદા પડી રહ્યા છે. તો અહીંયા જો કેટલા વાક્ય બને છે. પહેલું વાક્ય અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થયું હતું અને બીજું અગ્નિની સાક્ષીએ જુદા પડ્યા. તો અહીંયા સંયોજક કયો આવે છે? જેમનું તે. તો આ પ્રમાણે અહીં તમારે સંયોજક પણ લખવાના રહેશે. ત્યાર પછી બીજો પ્રશ્ન એની અંદર જોઈએ સંયુક્તમાંથી સાદા બનાવવાનો. તો રામનારાયણ માનતા કે કાવ્યનો વિષય વિચારમય લાગણી કે લાગણીમય વિચાર છે. તો અહીંયા 3 વાક્યો બને છે. પહેલું વાક્ય રામનારાયણ માનતા, બીજું વાક્ય કે કાવ્યનો વિષય વિચારમય લાગણી છે અને ત્રીજું વાક્ય કે કાવ્યનો વિષય લાગણીમય વિચાર છે. તો આ પ્રમાણે સંયોજક જેમાં 2 દૂર થાય છે, એક કયો, એક કે વાળું અને બીજું પણ કે વાળું. તો એક દૂર કરી અને જે વાક્ય બને છે એ વાક્ય તમારે એના ક્રમ પણ આપવાના રહેશે. અથવા અમારા 5માંથી 2 જણને આ અલૌકિક શોભાભર્ય દ્રશ્ય જોવાનું રહી ગયું, તેથી અમે 3 ઘણો જીવ બાળ્યો. તો અહીંયા 2 વાક્ય બને છે. પહેલું અમારા 5માંથી 2 જણને આ અલૌકિક શોભાભર્ય દ્રશ્ય જોવાનું રહી ગયું, ત્યાં વાક્ય પૂર્ણ. અને બીજું અહીંયા જે તેથી છે એ આપણું સંયોજક અને એના પછીનું અમે 3 ઘણો જીવ બાળ્યો. તો આ પ્રમાણે સંયોજક તમારે દૂર કરી અને વાક્ય લખવાના રહેશે. એ જ પ્રમાણે આના વિરુદ્ધાર્થીમાં સાદા વાક્યને સંયુક્ત સંકુલ વાક્યમાં ફેરવો. જેમ આપણે સંયુક્ત સંકુલ વાક્યમાંથી 1, 2, 3 જે કાંઈ વાક્ય બનતા હતા એ વાક્ય બનાવ્યા. અહીંયા વાક્ય નથી બનાવવાના. અહીંયા જે વાક્યો આપ્યા છે એમાં પૂર્ણ વિરામ જે છે ત્યાં યોગ્ય સંયોજક ઉમેરવાનું છે.
ગાડી આવી તે ભગવાનજી ભાઈને સાથે ગાડીમાં બેઠો એક રોમાંસ અનુભવ્યો. તો જવાબમાં ગાડી આવીને તે ભગવાનજી ભાઈની સાથે જ્યારે ગાડીમાં બેઠો ત્યારે એક રોમાંસ અનુભવેલો. તો ને, જ્યારે અને ત્યારે આપણા સંયોજક. અથવા એની નીચે મૂકીને અમે જવા માંડ્યો, ઊંચે સાદે રડવા માંડ્યો. તો જ્યારે, અહીંયા શબ્દ જોશો, જ્યારે એને નીચે મૂકીને અમે જવા માંડ્યા ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો. સંયોજક જ્યારે ત્યારે. લારી હલાવે, આપણે કૂદવા માંડીએ, ખેંચી લે અને કરંડિયામાં પડ્યા રહીએ. તો એ દોરી જે લારી હલાવે ત્યારે અને જ્યારે એ આપણા સંયોજકો અહીંયા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ABCનું સોલ્યુશન જોયું. આ સિવાય વિભાગ ડી અને ઈ તમારે, જે મેં તમને આગળ કહ્યું એમ એપ્લિકેશનની અંદર જોશો તો તમને વિભાગ ડીનું પણ સોલ્યુશન અહીંયા મળી જશે. ડી વિભાગ પણ 20 ગુણનો, જેની અંદર આપણે એક કાવ્ય લીધું હશે, કાવ્યના 5 પ્રશ્નો હશે અને ત્યાર પછી પેરેગ્રાફ આવશે, પેરેગ્રાફના 5 પ્રશ્નો હશે, એની અંદર સંક્ષેપીકરણ છે, તમારે સંક્ષેપીકરણ 5 ગુણનું પૂછાય છે. ત્યાર પછી કાળકથન રીત પ્રમાણે એક પેરેગ્રાફ આખો આવશે. એ પેરેગ્રાફને વાક્ય જે છે આડાહવડા એ યોગ્ય લખવાના રહેશે. વિભાગ એની અંદર 5 ગુણની અંદર અરજી લેખન આવશે, એનું પણ આપણે સોલ્યુશન મૂક્યું છે. વાદાત્મક અથવા ભાવાત્મક આવશે. જો તમને વાદાત્મક ન આવડતું હોય તો એના અથવામાં ભાવાત્મક, એ પણ 5 ગુણનું રહેશે. અને અંતે આપણા નિબંધો હશે, જે નિબંધો આપણે અહીંયા 3 આપેલા છે એમાંથી કોઈ પણ 2 નિબંધ તમારે, કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો રહેશે, જેના ગુણ રહેશે 10. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર 3 વિષય ગુજરાતીનું સંપૂર્ણ સોલ્યુશન તમને એપ્લિકેશનમાં મળી જશે. અસ્તુ.